તો જય માતાજી મારા કલે જાઓ તો આજે 13 તારીખ છે અને આપણે આજે જવાનું છે જોનમાં મારા કલે જાઓ તો જોનમાં જવાનો મેર પડશે તો જઈશું બાકી બાઇક ધોઈને તો આપણે આવી ગયા છે તો હાલો મારા કલે જાઓ આજે તો લગભગ વાંચવાનો મેર નહીં પડે કેમ કે લગ્નમાં બી જવાનું છે તો શું કરીએ હવે લગ્ન થઈ રહ્યું છે અને 15 તારીખ પછી જ લાગે વાંચવાનો મેર પડશે જો આપણે ટ્રાય કરીશું કે ફોનમાંથી વિડીયો જોઈએ વાંચવાની મારા કલે જાઓ તો કઈ રીતનું સેટિંગ થાય છે ચાલો હું તમને કહેતો રહીશ હાલો મારા કલે જાઓ તો મિત્રો 2-3 દિવસ પહેલા વરસાદ પડ્યો હતો ને તો બાઇક એટલું બધું કાદેવ વાળું થઈ ગયું હતું એટલું બધું કાદેવ વાળું કે વાત ના પૂછો વાત એટલા માટે હું અત્યારે આવી ગયો છું ધોવડાવવા માટે તો હું અત્યારે આવી ગયો છું લગ્નમાં મારા કલે જાઓ લગ્ન પતી જવાનું છે અને આજે કશું જ વાંચ્યું નથી શું કરીએ કઈ વાંધો નહીં હાલથી ટ્રાય કરીશું કે વંચાઈ જાય The next day તો મિત્રો આજે 14 તારીખ છે અને અત્યારે હું આવી ગયો છું લગ્નમાં અત્યારે અહીંયા 25 જોડા પૈની રહ્યો છે મારા કલે જાઓ એમાં જેનું લગ્ન છે એનું બી લગ્નમાં હું આવ્યો છું મારા કલે જાઓ અને મારા કલે જાઓ પબ્લિક તો જોવા અને પેલા ડીજે વાળો તો ડેમા ઉપર ડેમા મારે જાય છે તો મિત્રો અહીંયા પબ્લિક જ એટલું બધું છે અને ગરમી એટલી બધી લાગે છે બાબુ પૂછે ના વાત અને હું તો ક્યાંનો વાર સીધા કરું છું કેમ કે ભાઈ સાહેબ ખબર છે ને પબ્લિક એટલું બધું છે કોક ને કોક આપણને જોતું જાય કદાચ આપણું કંઈક મેર પડી જાય સાચી વાત ને બેટા મન મેં લડ્ડુ ફૂટા તો મિત્રો અત્યારે હું ફાઇનલી આવી ગયો છું ઘરે કેમ કે 2 દિવસથી લગ્નમાં હતો અને 2 દિવસથી લગ્નમાં હતો ને એના લીધે મારા કલે જાઓ કશું એટલે કશું જ નહીં વંચાયું શું કરીએ મારા કલે જાઓ અને ઘણા લોકોની કમેન્ટ આવે છે કે લગન બગનમાં જઈશ તો મારો દિવસ રખડતો રહી જશે અને અમુક જણા તો ગારો લખે છે મારા દિવસ એવી ગારો શું લેવા લખો છો હે તમે હા ગારો શું લેવા લખો છો અને મારા કલે જાઓ કોઈ બી વસ્તુમાં એટલી બધી નહીં ઘૂસી જવાનું કે એ વસ્તુ ના મળે ને તો આપણે ડિપ્રેશનમાં આવી જઈએ અને કંઈક આડાઉડી કરી લઈએ એટલા માટે મારા કલે જાઓ હું લગ્નમાં જાઉં છું ખબર પડી અને પછી એકને એક વસ્તુ ઘૂસતા રહે ને તો ડીમોટિવ થવાય કેવું કે પોતાનું દિમાગનું દહીં થઈ જાય મારા કલે જાઓ તમે બહુ વાંચ કરો ને બહુ વધારે પડતું વાંચ કરો ને તો માઇન્ડ ફ્રેશ રહે ને બોલો અને આમાં આ ભૂંડ જો કરી રહ્યું છે બોલો વિડીયોની પથારી ફેરવા આવી રહ્યું છે હા હવે જો બોલશે તો પથ્થર છૂટો માર દેશું માર દે કાઢું જો બસ એટલું જ આવડે છે મને હે એટલું જ આવડે છે મને 10માં તું નાપાસ થાય ને એટલી જ વાર છે તારી હે 10માં તું નાપાસ થાય ને એટલી જ વાર છે એની જો ને હાલો મારા કલે જાઓ હવે અત્યારે થોડુંક ફ્રેશ થઈ ગયા ને પછી વંચાય તો વાંચવા બેસી જઈએ અને મારા કલે જાઓ બેડ કમેન્ટ ના કરશો તમે યાર ડિમોટી કરવાની શું લ્યા કોશિશ કરો છો હે આપણે મહેનત કરતું રહેવાનું છે આ ભલે 2-3 દિવસ આપણે લગ્નમાં ગયા મારા કલે જાઓ પણ હવે જે 30 દિવસ રહ્યા છે ને એમાં આપણે વાંચવાનું જ છે પછી લગ્ન બંધ હવે લગ્ન બંધ સમજ્યા કે મારા કલે જાઓ તો હાલો હવે તો મિત્રો અત્યારે હું આવી ગયો છું ધાબા પર કેમ કે વાંચવાનું છે આજે ભૂગોળનું થોડું વાંચી લઈએ અત્યારે અને 2-3 દિવસથી બહુ ઓછું વાંચવાનું છે મતલબ કે વાંચ્યું જ નથી કંઈ કેમ કે પરમ દિવસ ભાઈ બહેનના લગ્નમાં ગયેલો અને આ 2 દિવસથી બી લગ્નમાં ગયો તો મારા કલે જાઓ એટલે કશું જ વંચાયું નહીં અને ઘણા લોકોની બેડ કમેન્ટ આવી રહી છે તો મારા કલે જાઓ બેડ કમેન્ટ ના કરશો પ્લીઝ ના કરશો મારા કલે જાઓ હવે લગ્નમાં જવાનું હતું અને જવું પડે એવું હતું અને બહુ ઇમ્પોર્ટન્ટ લગ્ન હતું એટલે મારા કલે જાઓ ગયો હતો અને શું ઇમ્પોર્ટન્ટ હતું એ અત્યારે કહેવાય એવું નથી કેમ કે મેં અમુક પર્સનલ વાતો મેં તમને કીધી નથી જો આ કહી દઉં તો પછી બધી વાતો મારી પોલ ખુલી જાય મારા કલે પોલ મતલબ કે બધી વાતો તમને ખબર પડી જાય મારા કલે જાઓ ચાલો અત્યારે તો હવે વાંચવા બેસી જઈએ ભારતની ભૂગોળ ચાલો તો મિત્રો અત્યારે હું ખનિજ ચેપ્ટર કરતો હતો અને એમાં મેં કોલસા વિશે વાંચ્યું તો સૌથી પહેલાં 1972માં કોલસાનું ખનન કરતો ઉદ્યોગ રાનીગંજ એટલે કે પશ્ચિમ બંગાળમાં મારા કલે જાઓ શરૂ થયું હતું પ્રથમ યાદ રાખજો અને સૌથી વધુ કોલસાની આયાત એટલે કે કર્ણાટકમાં થાય છે મારા કલે જાઓ તો આ બી યાદ રાખજો અને ભૂલી ના જતા કર્ણાટકમાં સૌથી વધારે ઉત્પાદન થાય છે કોલસાનું મતલબ કે સૌથી વધુ કોલસો ત્યાંથી મળી આવે છે કર્ણાટકથી આ યાદ રાખજો અને દિમાગમાં ઘુસાડી દેજો પરીક્ષામાં પૂછાય તો સીધો ટીક જ કરવાનો રહે સાચી વાત ને ચાલો મારા કલે જાઓ થોડું ઘણું વાંચ્યું છે હજુ બી થોડું ઘણું વાંચવાનો ટ્રાય કરીશું કેમ કે 2 દિવસથી 3 દિવસથી કશું વાંચ્યું નથી તો અત્યારે તો વાંચવું જ પડશે ને હવે હા જખ મારીને વાંચવું જ પડશે અને પાછું કાલે બી હજુ જોનમાં જવાનું છે ભાઈબંધની કેમ કે એક દાડો જોન જવાની હતી બીજે દિવસ નથી જવાની અને ત્રીજે દિવસ જોન જવાની હતી તો વચ્ચે જે તારીખ હતી ને એમાં પાછું બીજે લગ્નમાં જવાનું હતું જે જગ્યાએ પર્સનલ હતી એ થોડું પર્સનલ હતું એટલે મેં તમને કીધું નથી મારા કલે જાઓ તો હાલો મારા કલે જાઓ ફરી પાછા વાંચવા બેસી જઈએ તો મિત્રો ફાઇનલી અત્યારે 8 વાગ્યા છે તો હવે કેવું કે એકદમ ગરમી થઈ ગયો છું તો હાલો હવે મસ્ત નહીં કાઢી એકદમ ફ્રેશ થઈ ગયા અને આજે મારો વિચાર છે કે આજે કેવું કે નાઇટમાં વાંચવાનું શરૂ કરી દઈએ અને લાઇબ્રેરી જવાનું બંધ કરી દઈએ કેમ કે લાઇબ્રેરી જઈએ છે તો કેમ કે બપોરમાં ખાધા પછી વાંચવાનું મન નહીં થતું અને કેવું કે દિમાગમાં ઉતરતું નહીં મારા કલે જાઓ તો મારો વિચાર એવો છે કે રાત્રે એટલે 10 થી 1 સુધીનું વાંચવાનો ટ્રાય કરીએ મારા કલે જાઓ તો આજથી ટ્રાય થશે તો કરીશું મારા કલે જાઓ નહીં તો કાલથી આપણે ટાઈમ ટેબલ આજે બનાવીશું નહીં તો કાલથી ટ્રાય કરીશું મારા કલે જાઓ કઈ રીતનું સેટિંગ થાય છે એ બધું જ હું તમને કહેતો રહીશ હાલો મારા કલે જાઓ મળીએ હવે જય માતાજી।
Big thank you for being here. बहुत बहुत धन्यवाद। તો મિત્રો કાલે ગુરુવાર છે તો કાલે મારે ટેસ્ટ છે અને ઘણા લોકોનું એવું કહેવું છે કે ટેસ્ટ હવે વેબ સંકુલના ના આપશો અને યુવાના લાવો, કેમ કે એ સિલેબસ પ્રમાણે છે. વેબ સંકુલના છે ને બહુ લેવલવાળા છે અને બહુ હાર્ડ છે, એના લીધે કેવું કે મોરલ ડાઉન થાય એવું છે. એટલે ઘણા બધા એવું કહે છે યુવાના મોક ટેસ્ટનું જે પેપર સેટ છે એ લાવો અને એ સારા છે અને એ સિલેબસ પ્રમાણે કમ્પ્લીટ છે અને કેવું લેવલવાળા છે અને પરફેક્ટ લેવલવાળા, બહુ વધારે પડતું લેવલ નહીં અને બહુ ઓછું લેવલ બી નહીં, મેન્ટેન વાળું છે મારા કલે જાઓ. અને ક્લાસ 3 લેવલમાં જે પૂછાય એ રીતના છે અને કેવું આપને ખબર પડે કે આપણે જે રીતનું વાંચ્યું છે ને એ રીતનું છે, એવું નહીં કે સિલેબસ બહારનું. વેબ સંકુલમાં અમુક પ્રશ્નો કેવા હોય છે ખબર, સિલેબસ બહારના જ હોય છે, બોલો ખબર જ નહીં પડતા, એટલું ડીપમાં હોય છે પ્રશ્ન. તો ઘણા લોકોનું એવું કહેવું છે મારા કાલે જાઓ, કમેન્ટ બહુ એવી બધી આવે છે. તો કાલે હવે ટેસ્ટ નહીં આપ્યા અને કાલે આપણે યુવાની એક પેપર સેટની બુક લઈ જઈશું, કેમ કે આપણે ટેસ્ટ આપવાના છે મારા કાલે જાઓ. જો આપણો મોરલ ડાઉન થઈ જાય ને તો પછી એક્ઝામમાં બી એવું ને એવું રહે તો પછી મજા ના આવે મારા કાલે જાઓ. એટલે મોરલ આપણો અપ હોવો જોઈએ, એવું ફૂલ્લી એનર્જી હોવી જોઈએ અને કેવો વિશ્વાસ હોવો જોઈએ મારા કાલે જાઓ. અને આવા મોક ટેસ્ટ આપીને આપણે વિશ્વાસ ડાઉન થઈ જાય, મોરલ ડાઉન થઈ જાય તો પછી એક્ઝામમાં બી એવું જ રહે મારા કાલે જાઓ. એટલે મારો વિચાર એવો છે કે યુવાની મોક ટેસ્ટની પેપર સેટ લેતા આવું. તો કાલે હવે જઈશું મારા કાલે જાઓ. તો હાલો હવે મળીએ. જય માતાજી.